વાવાઝોડાથી તૂટી પડ્યો। અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ ગોલ્ડન ટ્રેડ બિલ્ડિંગનો જર્જરિત ભાગ ધરાશય થઈ જવા પામ્યો હતો। અગાઉ પાલિકાએ બિલ્ડિંગનો જર્જરિત ભાગ ઉતારી લેવા નોટિસ ફટકારી હતી, પણ બિલ્ડિંગના માલિકે તસ્દી લીધી ન હતી। સદનસીબે બિલ્ડિંગનો ભાગ તૂટી પડ્યો ત્યારે કોઈ જાનહાનિ થઈ ન હતી। ગોલ્ડન ટ્રેડ બિલ્ડિંગ છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં હતી। થોડા સમય પહેલા પાલિકાએ આ બિલ્ડિંગને ઉતારી લેવા માટે નોટિસ આપી હતી, પણ માલિકે તેને ઉતારી લેવામાં રસ દાખવ્યો ન હતો। પરિણામે બિલ્ડિંગ જીવતા બોમ્બ સમાન ઊભી છે। સોમવારે આવેલા વાવાઝોડામાં ફૂંકાયેલા ભારે પવનના કારણે બિલ્ડિંગનો એક ભાગ ધરાશય થઈ જવા પામ્યો હતો। બિલ્ડિંગનો તૂટેલા ભાગમાંથી પણ કેટલો હિસ્સો તૂટી પડ્યો હતો। રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ।